ઉમિયા માતાજીની પ્રાગટ્ય કથા. પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. નામ હતું રતન બાપા. હંમેશા સત્સંગ અને સંત સેવામાં મગ્ન રહેતો હતો. એક દિવસ એક સાધુ તેમના ઘરે આંગણે પધારે છે અને તેમને કહે છે કે તમે તમારી શ્રદ્ધા અને અખૂટ ભક્તિથી માં ઉમિયાની સેવા કરો તો તમારું જીવન ધન્ય બની જશે. પછી તેમના રોમ રોમથી પ્રગટતા ચેતન્ય અને નિષ્કામ ભક્તિના પ્રતાપે એક અદ્ભુત કાર્યના વાહક તરીકે વૈશ્વિક શક્તિ પણ એમના પર પોતાની પસંદગી ઉતારે છે. અને એક રાત્રે તેમને એવી અનુભૂતિ થાય છે કે જાણે કોઈ દેવી શક્તિ તેમની સમીપ હોય. અને સાચે એવું જ થાય છે. માતાએ આવીને કહ્યું કે બેટા, સિત્સર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે, એને તું બહાર કઢાવ. બીજે દિવસે ભગત સિત્સર જાય છે અને વેણુ નદીના દક્ષિણ કાંઠે એક નાનો કંકોનો સાથિયો દેખાય છે. ત્યાં ખોદકામ કરતા માતાજીની સંગેમરમર મૂર્તિ નીકળે છે, જેને જોતા તેમની આંખો અંજાઈ જાય છે. 4 હાથ, કપાળમાં રૂડો ચાંદલો, માથે શોભતું મુગટ અને લાલ ચુંદડીથી શણગારેલા માતાજી દેખાય છે. બીજા અન્ય લોકો પણ ઉત્સાહથી વધી જાય છે. પછી એક પવિત્ર મંદિરમાં માની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને ભગત તે વખતે એક વ્રત લે છે કે માત્ર એક જ વસ્ત્ર પહેરીને આ જીવન માની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેશે. આજે સમસ્ત કડવા પાટીદાર